ભગવાન સદાશિવ દરરોજ સવારમાં શમશાનની તાજી ભસ્મ પોતાના શરીરે લગાડે છે. દરેક ગામના શમશાનમાં ભગવાન શિવ પ્રાતઃકાલે શમશાનની તાજી ભસ્મ દેહ ઉપર લગાડે. અને સંતોનો નિયમ છે, જે ભસ્મ ચડાવનારા સાધુઓ છે એ એક સપટી ભભૂત લઈ અને પોતાની જટામાં એ ભભૂતિ નાખે. ભગવાન શિવ આખા શરીરે ભસ્મ લગાડશે અને છેલ્લી સપટી કદાચ મારી રાખના ઢગલામાં એની સપટી આવશે અને એ મારી સપટી ઉપાડશે અને છેલ્લે જટામાં નાખશે. અને જટામાં નાખશે ને તો જટામાં રહેલા બીજના ચંદ્રને પણ હું મરી જઈશ તોય મળીશ. મારી રાખ પણ મારા પ્રેમીને મળે. પછી કહે છે કે આ કેટલું આઘું, તો એમાં લખે છે 2 લાખ યોજન દૂર હે ચંદ્રમાં. હવે એના કિલોમીટર તમે કરો, એના માઇલ તમે કરો. 2 લાખ યોજન દૂર હે ચંદ્રમાં. આ પૃથ્વીથી ચંદ્રમાં 2 લાખ યોજન દૂર છે. હવે 1 યોજનના કેટલા ગાવ થાય અને કેટલા કિલોમીટર થાય એ કેલ્ક્યુલેટર લઈને બેહો ને પછી હિસાબ થાય. એ તમે હિસાબ કરો. એટલે કદાચ મારું કહેવાનું એ છે કે આકાશનું તળિયું હજી ચાંદો ક્યાં છે એ અનુમાન કર્યું, બાકી આકાશનું તળિયું નથી લીધું. આકાશને માપ્યો નથી કે અહીંયા એટલે સુધી આનું જ ઘર છે આકાશમાં, આનું જ ઘર છે. એ તો અહીંયા આપણે શેઠા છે, બાકી ઉપર ક્યાં શેઠા નથી. એમ આ કથા છે ને એ આકાશ જેવી છે, ગગન જેવી છે. એમાં બધા ઉડી શકે. તમને જેટલી પાંખો મળી હોય, તમારી પાંખમાં જેટલી તાકાત હોય એટલી ઉડો, તમારામાં જેટલી ગતિ હોય એટલી ઉડો. સૂર્યને પોગી શકે ત્યાં સુધી ગતિ હતી જટાયુમાં. સંપાતિ અને જટાયુ સૂર્ય પાસે પહોંચ્યા હતા, પાંખો બળી ગઈ ને પછી રામકથામાં વાત આવે. ભાઈ એથી આગળ પછી જવાય કે ન જવાય. એમ આ કથા, આ ધર્મરૂપી ગગનમાં હું અને તમે જેટલા મહાપુરુષો થયા એ પોતપોતાની ગતિ પ્રમાણે, પોતપોતાની પાંખો પ્રમાણે ઉડ્યા. અને જ્યાં એને એમ લાગ્યું કે હવે અમારી ગતિ અટકી ગઈ, અમારી મતિ અટકી ગઈ, અમારી વાણી અટકી ગઈ, પણ અમે આનો પાર પામી શક્યા નથી. નેતિ થઈને મૂકી દીધું. મેં પહેલાં કીધું ને, કોઈએ હજી સુધી નક્કી નથી કર્યું. એ ભાઈ આ ઘૂંસ કરીને મૂકી દીધું બધાએ. આપણી દેશી ભાષામાં ઘૂંસ કરી. ઘૂંસ. મને દોરો ખેંચાય એટલે મેં ખેંચ્યો, તૂટી જાય એટલે કહી દીધું મૂકી દો. એનું કનેક્શન છે સનાતનની હારે, મૂળ ધર્મની હારે. આનું જોડાણ તો છે જ. ભાઈલાથી ભાવ રાખો, ડાળું મેલીને ફળ ચાખો. બોલિયા લીરલબાઈ મને સંત ચરણમાં રાખો. ગુરુ મારા સતની વેલડીએ, આવા રૂડા સતફળ લાગે. બાકી એની અરે સંબંધ તો છે જ. આ બધાય પંથ, બધાય ધર્મ, જેટલા માર્ગ છે ને એ બધાય સનાતનમાંથી નીકળ્યા એવું બતાવે છે. જે અખંડ છે એનો નાશ નથી. એમાંથી મને દોરો ખેંચવા જેવું લાગ્યું, મેં ખેંચ્યો. એ જ્યાં સુધી ખાય એટલું ખેંચ્યું ને મારી વેલડી વધારીને ફૂલડા વધાર્યા ને મારો પરિવાર વધાર્યો ને એ મારા છેલા ને એના છેલા ને એના છેલા ને એમનું હાલ્યું અને તૂટી જાય એવું લાગ્યું ત્યારે મૂકી દીધું. જય રામા પીર. વળી પાસે એમ જ બીજા આ ઘૂંસ હજી સુધી નીકળી નથી. હજી ઘૂંસ તો એમનું છે જ. પછી જેણે જોયું એવું કીધું કે આ અંગૂઠા જેવડું છે, આ જ્યોતિ સ્વરૂપ છે, આ તત્વમસી છે, આ અહમ બ્રહ્માસ્મી છે. વેદે એને એમ કહી દીધું, આને આત્મતત્વ કહી દીધું, અખંડ કહી દીધું, નિજાનંદ કહી દીધો, બ્રહ્માનંદ કહી દીધો, કેવલાનંદ કહી દીધો. બધું આને કીધું. હવે દોરા ખેંચ્યા જેને લાગ્યું એવું કીધું. બાકી છે તો ખરું. હું છે હજી સુધી નક્કી નથી. મને આમાં મેં કીધું નહીં એટલી જ હળ હુજે છે આપણી દેશી ભાષા.
બાકી આપણને આમાં બહુ મને ખ્યા એટલે હું ખાઉં અને ઘૂંસ જેવું લાગે એટલે થૂઈ થપ્પા આપણે નહીં બગતા. ચોખ્ખી જ વાત. ભરતદાસ બાપુએ કીધું તો ભરતદાસ બાપુનું નામ કે બાપુએ કીધું, હવે કાંઈક કહેવું હોય તો એને કહો. મારો નિયમ છે, જેનું ભજન હોય એનું જ કહેવાનું, જેનું નામ હોય એનું જ કહેવાનું, બાકી કોઈનું કહેવાય. અને દરેક કથામાં આ એક નહીં, કોકનું સાંભળેલું હોય એ જ. અને બધાનું એઠું જ ખાય, હું એક ક્યાં ખાઉં? હા એ ભાઈ, આ બધા 18 પુરાણ લખાઈ ગયેલા, શાસ્ત્રો લખાઈ ગયેલા, વેદ, એમાંથી બધા આપણે જોઈને જ બોલીએ છીએ ભાઈ. બાકી માલપાથી જે વાણી થાય છે ને ઉત્પન્ન, એ વાણી આપણા આ મોઢેથી ન બોલાય, કારણ કે એ તો પરાવાણી છે, એનું વર્ણન કોઈ ન કરીએ કે. અને એ વાણી છે ને એ વેદની બહારની વાણી છે, એ વાણીનું વર્ણન ન થાય. સંતવાણી પરાવાણી છે. એ તો ઈ ગતના લોકો હોય, ઈ વાણીના માલવી હોય ને ઈ સમજીએ કે, બાકી આપણને કાંઈ ટપવો પડે જ નહીં. આમાં આ સુખરામ બાપાની વાણી છે તો એ મહાપુરુષો સંતો હોય ને એ જ એને હા એમાંથી ફોડીને આપણને ખવડાવે થોડું. બાકી આપણે એ ન ઓળખીએ કે એમાં ન ટપવો પડે આપણને, કારણ કે એમાં શબ્દો જેવા મૂકેલા હશે. એમાં કાંઈક આઘા પાછો શબ્દ મૂક્યો હોય, કાંઈક જોડકણો મૂક્યો હોય, કાંઈ અલગ મૂક્યો હોય, કાંઈ અલ્પ વિરામ કર્યું હોય, કાંઈક પૂર્ણ વિરામ કર્યું હોય, કાંઈક સમાપત લખ્યું હોય ને કાંઈક પૂરું લખ્યું હોય, કાંઈ એમ કે હજી આગલા પાને સાલું છે એમય લખ્યું હોય. આવું બધું લખ્યું હોય. એ વાણીનો પાર ન પામી શકે. એ નાભીમાંથી નીકળેલી વાણી, અને નાભીમાંથી વાણી નીકળે ને એના જ ભજન બને. કાંઈ હાલતા ચાલતા થોડા ભજન બને. હાલ તને હાલ મારો રામ દેખાડો, શું તારે ખિસ્સામ છે? તો તું જોઈ લે. તો માલપાથી શબ્દ ઉઠે, શબ્દની ગૂંજ ઉઠે, આ રણકાર થાય. નાભી કમળ ઉઘડે, સહસ્ત્ર દળ કમળ, એમાંથી રણુકાર નીકળે, એમાંથી ઓહમ સોહમનો શબ્દ ફૂટે, અને એ આમ ધીરે ધીરે ચક્ર ભેદન કરી, અને બાપુ હવે ઉપડ્યો છો હું, અને ધીરે ધીરે આમ ચક્ર ભેદન કરી. આ યોગની વાતો સુખરામ બાપાના ભજનમાં યોગ બતાવે, ધ્યાન દેના બરાબર. દામજીરામ બાપુની વાણીમાં યોગ બતાવે, ગરીબરામ બાપાની વાણીમાં યોગ બતાવે. સિદ્ધાસનમાં બેસી ચક્રોનું છેદન કરે, સૂક્ષ્મના નાડીને ચાલુ કરે, જેમ આમ ઊંધી પડે છે, ઊંધી અવળા મોઢે. નાંગણી કરંડિયામાં પડી હોય ને તો એનું મોઢું નીચે હોય, ઉપર ન હોય. અને એને આમ અડે ને ત્યાં ફૂફાડો મારીને આમ ઊંચી થાય, આમ બેઠી થઈ જાય. ગુંડલા વળી જાય એના કામ નહીં. નાંગણી જેમ બેઠા થાય ને એને ઉપાડે. બાકી માય કાંગલા હોય એનું કામ નહીં. મેરી ગયા બાપુએ મને આમ કીધું, અરે આમ હું ઉપાડીને મૂકે હોત. હરિરામ બાપો ગોદડિયા થયા ને એના એક શિષ્ય થયા, અને હરિરામ બાપા ગોદડિયા રાણનો ધોકો રાખતા હતા. રાણનો ઓલો કરકરિયા વાળો, એમાં એક એનો ચેલો એ કે બાપુ ઘરે પધરામણી કરો ને, બાપુ ઘરે પધરામણી કરો ને. વાહે પડી ગયો ને એક વખત ફેરવીને એક ધોકાનો ઘા કર્યો, અને એ ધોકો એને અહીં ઓળમાં અડ્યો, અને ઓળમાં અડ્યો, ધોકો લઈને ગયો આજનો દિન કાલની ઘડી. એ કે તું ઘરે ન આવ્યો તો કાંઈ નહીં, પણ આ હરિરામનો ધોકો મારા ઘરે આવી ગયો. મોટો પૂજાઈ ગયો, મોટો પીર થઈને બેઠો. એમ ધોકા અડી જાય. ખાવાની તેવડ હોય તો એમને થોડું મળે, એમને ખાવ દૂધ પાક, પડિયા ફરી ફરીને પીવો. આ તો ખજાના એમ થોડા આપે. પૂછો બાપુને, તળિયા ઘહાઈ ગયા તારે પા મળ્યા. અમારા 52 વર્ષ થયા તારા ન ખારી સિંગ જ ખાધીશ તો એ અત્યારે મળે છે. ગાંઠિયા ખાઈને કથા કરી, તારે અત્યારે આ દરજે પહોંચ્યો. અને સહસ્ત્રદલ કમળમાંથી આમ નાંગણી જેમ બેઠી થાય. હો ભાઈ, એમ મોરલીનો નાદ વાગતો જાય ને
મારી પાછી રણુકાર રણુકાર ઓહમ સોહમ કરતું બહાર નીકળે અને તાળવા ચક્ર સુધી આવે અને તાળવામાંથી બ્રહ્માંડને ભેદીને મારી પાસે બ્રહ્માંડમાં ચડે અને બ્રહ્માંડમાં ઘૂમરી મારે પછી આમ ચક્રાવે ચડે અને ચક્રાવે ચડીને તમને આ જે ઉપર તાળવું છે ને અહીંયા અંગૂઠા જેવડું આમ નાના છોકરાને તેમ જુઓ ને તો આમ નાનો એવો ખાડો હોય આપણે તો હવે સાંભળું બરડ થઈ ગયું હોય એટલે ન દેખાય, બાકી નાનું છોકરું હોય એના ઉપર આમ અંગૂઠો રાખો ને તો આખા અંગૂઠાને આમ થડક 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 કરાવે, પોસાવાથી અંગૂઠો રાખો. એ બ્રહ્માંડ છે. એ કુંડલીની શક્તિ જાગૃત થઈને બ્રહ્માંડમાં ચડાવે અને પછી આંટો મારી અને પાછી નીચે આવે ને એટલે તાળવાને ભેદી નાખે. આ જે તાળવું છે ને ઉપલું એ તાળવાને તોડી નાખે અને ત્યાંથી રસ જરે, ત્યાંથી મધુર રસ જરે અને એમાં ઈ રસ જીભ ઉપર પડે અને એમાંથી શબ્દ ઉત્પન્ન થાય અને ઈ શબ્દ કોકને અડી જાય તો બેડો પાર થાય, બાકી હું બેડા પાર થાય. શબ્દને મારવો, શબ્દને ઝીલવો, શબ્દને તારવો, શબ્દથી જગત રચાય, શબ્દથી માણસ મરી જાય અને ઈ શબ્દ કોઈને અડી જાય તો કહે છે કે શબ્દ કે મારે મર ગયે, શબ્દે છોડ્યા રાજ, जिनके शब्द में विवेक याता का सुधर गया सब काज. મારો કહેવાનો ભાવાર્થ આનો કોઈ પાર પામીએ કેમ નથી. રામદેવજી મહારાજ એક યોગી પણ હતા. રામદેવજી મહારાજ એક કર્મના સિદ્ધાંત ઉપર હાલનારા પુરુષ હતા. રામદેવજી મહારાજ પોતાના કર્મને મૂક્યું નથી, એક ધર્મના પંથ ઉપર હાલનારા પુરુષ હતા. રામદેવજી મહારાજ એક 18 વર્ણને જ્ઞાતિવાદ જે ભેદ છે, જે ધર્મની માલપા વાડાઓ છે, આ બધાને એક કરી અને એક તાતણે બાંધનાર મહાપુરુષ હતા. રામદેવજી મહારાજે હઠ કરી છે. એવા પેલા રે એ ઘોડીલા પછી દૂધડા પેલા રે ઘોડીલા પછી દૂધડા રે, પેલા રે ઘોડીલા પછી દૂધડા રે. આજ પીવો રે રામદેવ માતા મેણા દે પાય, માતા મેણા દે પાય, માતા મેણા દે પાય, માતા મેણા દે પાય રે. પીવો રે રામદેવ દૂધડા રે, પીવો રે રામદેવ દૂધડા રે. બાબા રામદેવજી મહારાજે હઠ કરી છે, વારંવાર સમજાવે છતાંય રામદેવજી મહારાજ સમજતા નથી. અજમલજી મહારાજને કહે છે કે મહારાજ, રામદેવજી મહારાજે હઠ લીધી છે, રામદેવજી મહારાજ દૂધ પીતા નથી. અજમલજી મહારાજે મેરિયા નામના દરજીને બોલાવી હાસા અટલસનું કાપડ આપી અને કપડાનો ઘોડીલો બનાવવા માટે આપ્યો છે. બાબા રામદેવજી મહારાજે આવી લીલા કરી છે, ગરુડજીને બોલાવવા છે એટલે આવી એક ઘોડીલાની કથામાં આવે છે. મેરિયા નામના દરજીએ કપડાનો ઘોડીલો તૈયાર કર્યો. હાસા હીરના દોરા હતા અને સુવર્ણના દોરા હતા, એ મેરિયા દરજીએ લઈ લીધા. આડાવળા કપડાના લીરા ભેગા કરીને એમાંથી ઘોડીલો બનાવી અને રામદેવજી મહારાજને મોકલે છે. બાબા રામદેવજી મહારાજે ઘોડીલા ઉપર હાથ મૂકી
અને ગરુડજીનું આવાહન કર્યું છે. એમાં ગરુડજીની ચેતના પ્રગટ થાય છે. બાબા રામદેવજી મહારાજ ઘોડીલા ઉપર બેસી અને આંગણાની માલપા ચક્કર મારે છે. રામદેવ કથામાં વર્ણન આવે કે ઘોડીલા ખેલવે રામા, ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. વીરમ દેના વીર ઘોડીલા, વીરા વીરમ દેના વીર, ઘોડીલા ખેલવે રામા પીર. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. માતા મીણલ દેના બાળ ઘોડીલા ખેલવે રામા પીર. માતા મીનળ દેના બાળ, ઘોડીલા ખેલવે રામા પીર. બેની સગુણાના વીર ઘોડીલા ખેલવે રામા પીર. તેની સગુણાના વીર, ઘોડીલા ખેલવે રામા પીર. ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. 4-5 ચક્કર લગાવી રામદેવજી મહારાજ આકાશ માર્ગે ઉડ્યા છે. અને હવે જે આ કથા શરૂ થાય, મેરિયાદરજીની કથાની પાછળનું રહસ્ય શું છે? એક એક પરસો છે ને એની પાછળ આધ્યાત્મિક કથા છુપાયેલી છે. મેરિયા નામના દરજીની પાસે એ વખતે તાંત્રિક વિદ્યા હતી, મેલી સાધના. અને એ વખતે જગતમાં અંધશ્રદ્ધા ફેલાવતો હતો. કોણ? એ મેરિયા નામનો દરજી. શ્રદ્ધામાં અંધશ્રદ્ધાનું રૂપાંતર થઈ જાય પછી વ્યક્તિનું શોષણ થાય. રામદેવજી મહારાજે એટલા માટે જ આ દરજીને પરસો આપે. એ વસ્તુ છે બધી, મારણ, મોહન, ઉચ્ચાટન, એ આખો પંથ છે. આ ભૈરવનો ઉદ્ધાર કરે તો ભૈરવ એક નહોતો, આખો ભૈરવ સંપ્રદાય હતો. 5 પ્રકારના મધપાન માલપા થાય એ સંપ્રદાયમાં. અઘોર પંથ નહીં હો, અઘોર પંથ જુદો. આખો પંથ ઉભો છે ધર્મથી વિરુદ્ધ. અધર્મ, ખોટું, પાખંડ, ધતિંગ, અંધશ્રદ્ધા, ખોટા વેમ, છોડો એ બધાને, મૂળ વસ્તુને પકડો. મેં તમને પહેલા કહ્યું છે, કોઈને કોઈ નડતું નથી. ધ્યાન દેજો બરાબર. મારા ને તમારા કર્મ જ મને તમને નડે છે. હા, તમે મહાપુરુષ કે સંત કે સદગુરુના ચરણમાં જાઓ, આપને રાહત મળે. બાકી મારે ને તમારે કરેલું છે તો ભોગવ્યા વગર છૂટક્યો જ નથી. ભીષ્મ પિતા બાણની શયા ઉપર સૂતા, 5 પાંડવો, 6 નારાયણ ને મા કુંતા એની સન્મુખ આવ્યા. મહાભારતમાં પ્રસંગ છે. એમાં ભીષ્મ પિતા હાથ જોડીને ગોપાલ ગોવિંદ ભગવાન કૃષ્ણને કહે છે કે હે ગિરધર, હે ગોપાલ, મેં જાણ્યું છે ત્યાં સુધી મેં ગલત કર્મ તો કર્યું નથી, તો મને આ પીડા શું કામ? મને જ્યાંથી ખબર પડવા માંડી છે ત્યારથી હું ખોટા ગલત માર્ગ ઉપર ગયો જ નથી. મારાથી એવું કર્મ થયું જ નથી, તો આ સજા શું કામ? આ બાણની અણિયું મને ખૂહે છે. 31 બાણ મારી અને એના ઉપર હું હૂતો છું. ભગવાન કૃષ્ણ કહે છે કે બાબા, આપ તો ગંગાના પવિત્ર દીકરા છો, હું તમને શું કહું, તમે જ તમારી દિવ્ય દ્રષ્ટિથી જોઈ લો. કહે છે કે 100 જન્મ બતાવ્યા, 100 અવતાર. બોલે આમાં તો મેં કઈ કર્યું જ નથી. બોલે હજી 1 અવતાર આગળ જાઓ.
એકમો અવતાર જોયો. એ વખતે આ ભીષ્મ પિતા રાજા હતા. એક નગરના રાજા પોતાનું સૈન્ય લઈને જાય અને એના માણસો રાજાની સવારીને એમ બધા હાલવાનો રસ્તો કરે. એક બાજુ રહ્યો, મહારાજ આવે. એમાં રસ્તાની માલપા એક સર્પ એરું એ ફેણ માંડીને બેઠેલો. ભીષ્મ પિતાને કહ્યું કે એક સર્પ રસ્તામાંથી જાતો નથી, બોલે એને લાકડી ઉપર ચડાવી અને આમ ફેંકી દો. કહે છે કે એ લાકડીના શેડા ઉપર સર્પને લીધો અને આમ કરીને ઘા કર્યો. એ સર્પ એક વાડની કાંટાની વાડમાં પડ્યો અને એના હુળા એના શરીરમાં ગર્યા. અને ભીષ્મ પિતાને કહ્યું કે આ ઈ હુળા છે, આ બાણ છે. કોઈ પણ જીવ કર્મના સિદ્ધાંતમાં લખે છે કે મારે તમારે કરેલું છે, મારે તમારે જ ભોગવવાનું છે. પછી તમે અંધારામાં કર્મ કરો તોય ભલે, અંજવાળામાં કર્મ કરો તોય ભલે. કોઈને કોઈ નડતું નથી. નિજ કરત કર્મ ભોગ સબ ભ્રાતા. દંડવત બાપુ. આકર્ષણ, મારણ, મોહન, ઉચ્ચાટન, ભય આ બધી ક્રિયા છે, પણ એમાં પડાય નહીં. બધી વસ્તુ કરતા તો હું એમ કહું હારામાં હારી વસ્તુ ગણો તો એ છે હરિનામ. એના જેવું બીજું કોઈ મંત્ર નથી. લ્યો રામ રામ સિવાય. આ બધા સંતોએ આ પોકારીને છેલ્લે શું કીધું? શ્રીમદ ભાગવતમાં છેલ્લે શબ્દ શું આપ્યો? કલિયુગ કીર્તન આધારા. કલિયુગમાં કેવલ પરમાત્માનું કીર્તન કરવું. નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ. કલિયુગ કેવલ નામ આધારા અને સુમેરી સુમેરી નર ઉતરહી પાર. નામથી જ ભવસાગર તરાય છે. પછી રામનું નામ લ્યો, શિવનું નામ લ્યો, કૃષ્ણનું નામ લ્યો, અથવા તો સદગુરુએ બતાવેલું નામ લ્યો. બાકી એ નામથી જ હું તમે તરવાના છે. બાકી સાધન કરો, બધા કરવા જરૂરી છે. આમાં ફસાવું, અહીંયા જાવું, અહીંયા દોરા કરાવવા, અહીંયા રામદેવજી મહારાજની ભક્તિમાં છે ને બાપ આવું કાંઈ આવતું નથી. કોઈ કહેતા હોય ને તો એ બધું ખોટું છે, મને એવું લાગે છે. પછી કોઈક કરતા હોય દોરા તો ધ્યાન રાખજો, હાવ દોરો કરીને વયો ન જાય, એ ધ્યાન રાખજો. આમાં ક્યાંય લખ્યું જ નથી. આને એક અરે આ મહાપુરુષો થયા ને એ દેશી નળિયાની નાળ હોય ને એમાં આમ દેતવો મૂકીને ગૂગલનો ધૂપ કરતા અને એના ધુમાડે આવીને ઊભા રહેતા હતા. હવે તમે હોનાનું ધૂપ્યું કરો તો આવે? હાવ દેશી નાળમાં એ બોલીને ગયા છે. એવા ધૂપના રે ધુમાડે વેલા, એવા ધૂપના રે ધુમાડે વેલા, આવજો આવજો અજમલના કુમાર રે રણુજાના, આરતી રે ટાણે વેલે રાયા, આવજો આવજો અજમલના કુમાર રે રણુજાના રામા, આરતી રે ટાણે વેલે રાયા, આવજો. એ ધૂપના રે ધુમાડે વેલાયા, ધૂપના રે ધુમાડે વેલાયા, આવજો. એ આરતી રે ટાણે વેલે રાયા, આવજો. આરતી રે ટાણે વેલે રાયા, આવજો. એક ગૂગલની ગાંગડી લઈ અને નળિયામાં દેતવા લઈ અને અરજ કરે તો એ કામ કરી જાય. બાકી બધું દોરા ધાગા આ એની જ કથા છે.
આ મેરિયાદરજીને એટલા માટે જ અંધશ્રદ્ધા ફેલાવતો હતો. મેં પહેલાંય કીધું, ખબર તમને કદાચ યાદ હોય કે ભક્તિ આપણી એટલી બધી વધી ન જવી જોઈએ કે ભગવાન વાહે રહી જાય અને આપણે મોર થઈ જાય. આજ વધી ગઈ, આજ ભગવાન વાહે રહી ગયો ને હું ને તમે બધા મોર થઈ ગયા. પેલા ઈ અને પછી રામદેવજી મહારાજ એમ, હરજી પાઠી, સુખરામ બાપા, ગરીબરામ બાપા, કોઈ પણ સંત પેલા પરમાત્માને રાખ્યા. ઈ ક્યાંય પૂજા, આમ તો આપણા શાસ્ત્રોમાં નિયમ છે, વ્યક્તિ પૂજા નિષેધ છે. આપણા ધર્મની માલપા, સનાતન ધર્મની માલપા વ્યક્તિ પૂજા નિષેધ ગણાય છે. વ્યક્તિની પૂજા એ નથી થતી, આપણા શાસ્ત્રોમાં લખે છે. ઠીક છે, આપણા સદગુરુ હોય, આપણા મહાપુરુષો, આપણા સંતના ચરણમાં આપણે પગે લાગી તિલક કરી, એક વાત અલગ છે, એ આપણી શ્રદ્ધાનો વિષય છે અને એ કરવું જ પડે, એનો કોઈ વિરોધ નથી, એને પગે લાગવું જ પડે, એ આપણો બાપ છે. અંધશ્રદ્ધા, ખોટા વહેમ એને કાઢવાની જરૂર છે. અંધશ્રદ્ધા ખોટા વહેમ કાઢવા માટે રામદેવજી મહારાજે આ મેરિયાદરજીને પરસો આપે છે. મેરિયાદરજીને જેલની અંદર પૂરે, જેલમાં મેરિયાદરજી રામદેવજી મહારાજની પ્રાર્થના કરે. રામદેવજી મહારાજ માથા ઉપર હાથ મૂકીને મેરિયાદરજીને બહાર કાઢી અને એને દિવ્ય ઉપદેશ આપીને કહે છે કે હે મેરિયા, આજથી આ બધી જે સાધના છે એ છોડી દે. માથા ઉપર હાથ મૂકીને પ્રબોધે છે. આનો એક અર્થ પણ એ થાય કે મેરિયાદરજીએ ભગવાનની સાથે કપટ કર્યું. રામચરિત માનસની કથામાં બતાવે કે કપટ છોડીને ગાવું, જે કાંઈ કરવું એ નિષ્કપટ ભાવથી પરમાત્માનું ભજન કરવું. જ્યાં પડદો હોય ને પ્રીત ન હોય, અને પ્રીત હોય ને પડદો ન હોય. ગુરુપદ પંકજ પૂજતા, તીસરી ભક્તિ અપાન, ચોથી ભક્તિ મમ ગુણ ગના, પછી કરે કપટ તજી ગાન. દેખાવ ન કરવો, દંભ ન કરવો. એક મહાત્મા હતા, ગામમાં રામજી મંદિરે રહેતા, ને એમાં કોઈ પૂછ્યું, બાપુ કેટલી માળા કરો? તા કે જેવો માણસનો ભરાવો. તાજા માણા હોય તો જાજી ફેરવું, કોઈ ન હોય તો પાછું ખીલ્લે ટીંગાડી દો. દેખાવ ન કરવો, દંભ ન કરવો, જે કરવું એ નિષ્કપટ ભાવથી કરવું. ભલે 5 જ મિનિટ ભગવાનનું નામ લેવાય, કપટ છોડીને ગાવું. એક ગુનો તમે કરો, એ ગુનાને ઢાંકવા માટે મારે તમારે બીજા 10 ગુના કરવા પડે, તારે એ એક ગુનો હાસો પડે. એના કરતાં આપણાથી ભૂલ થઈ જાય, આપણાથી જે થાય એ કહી દેવા, આમ શું વાંધો? આપણે ક્યાં નાના થઈ જવાના? આપણે તો માલપાથી હળવા થઈ જાય. આપણે માલપા આમ તેમ તો ડૂમો રાખો. આજ મારી પાસે ખેનીભાઈ ને સાહેબ બે આવ્યા હતા. મને કે બાપુ બહુ કહેવાય, તમે જાહેરમાં એમ કીધું કે હું મારા ભૂલ વધ કેવું પડે, એમાં આપણે ક્યાં હલકા બાપના થઈ ગયા? હું તો હળવો થઈ ગયો, મારે પેટમાં જ ડૂમો નીકળી ગયો. ધરાને 5 રોટલી ખાધી. આનંદરામને પૂછો, 5 રોટલી તે દીધા બી મારી પાસે કાઢી નાખ્યું, ખાધું ને કાંઈ ખવાતું નહોતું. હા, મારી પર ડૂમો રાખો કે જાહેરમાં કહી દેવા, હું વાંધો? આપણે કર્યું કહેવા, હું વાંધો? આ બધા બેઠા છે, આ બધા આની મારી પાસે ભગવાન છે. હું તો એમ કહું, દરેક પોતપોતાના પાપનો આવો પોકાર કરી નાખે ને તો એને બીજે ક્યાંય જવાની જરૂર જ નહીં. ક્યાંય જાઓ, તમારા બાપના ચરણમાં બેહીને રોઈ લ્યો, અમે ગુના કર્યા, તારે મારું હોય તો માર ને તારું હોય તાર. શરણ ગ્રહ્યું મેં આપનું, હવે શરણ છોડીને બીજે જવાય ક્યાં? તારા ચરણમાં બેહી ગયા, તારે ધક્કો મારવો હોય તો માર, ઉગારવો હોય તો ઉગાર, તારવો હોય તો તાર, મારવું હોય તો માર. હવે બધું છોડીને તારી પાસે આવ્યા. આજ જીવતી જાગતા ભગવાન છે. આ બધાની મારી પાસે ઘટઘટમાં વ્યાપી રહેલું તત્વ છે. સંતો બતાવે, મહાપુરુષો બતાવે, આની સામે પોકાર કરી લેવા.
એ એક પ્રકારની ભક્તિ છે, આત્મનિવેદન. નવધા ભક્તિમાં છેલ્લી ભક્તિ બતાવે, ડાલીબાઈને બતાવશે ભગવાન રામદેવજી મહારાજ. હોય એવું કહી દેવું, બસ જેવા સહી એવા, જેવા સહી એવા તારા. એ ભાઈ છોકરું આપણું હોય, તમારા માતાઓ તમને ખબર હોય, ભાઈઓ તમને ખબર હોય, નાનો છોકરો હોય ને છોકરું તમે ખોળામાં બેહારી અને એને રમાડતા હોય ને એ મળમૂત્રનો ત્યાગ કરે તો તમે છોકરાનું ઘા કરો કે લુગડા બદલો? શું કરો? હે એમ સદગુરુ મારો ને તમારો બાપ છે, આપણે કદાચ એની પાસે આવું ત્યાગ થઈ ગયો હોય ને તો એ આપણને ધોઈ નાખે, આપણને સાફ સફાઈ કરે. અને એ જ કરે ને, બીજા કોણ કરે? તમારા છોકરાને કાંઈ હું થોડો સાફ કરું, એ તો તમે જ કરો ને. એમ જેના ખોળામાં બેઠા એ સાફ કરે, અને ભૂલ થાય તો એ ધોવે. નિખાલસ ભાવથી કોઈ પણ સદગુરુ સંતના ચરણમાં બેસી ગયા પછી આત્મનિવેદન કરી નાખવું એક પ્રકારની ભક્તિ છે. કપટ ન રાખવું. ભગત બાપુ કવિ કાગ થયા ને, એણે એક ભજનની માલપા આ કપટનું ભજન લખ્યું છે, કદાચ તમે સાંભળ્યું છે. છોડ કપટના કામ એ તો રાજી રે મારો રામ, જીવડા છોડ કપટના કામ, છોડ કપટના કામ તો રાજી રહે મારો રામ, જીવડા છોડ કપટના કામ. એક હશે પણ આકરું પડશે ઢાંકવું કપટનું કામ. એક હશે તે આકરું પડશે ઢાંકવું કપટનું કામ. લાખો તારે લડવા પડશે ભાઈ, લાખો તારે લડવા પડશે. એ જ ચળતણા રે સંગ્રામ, માટે ભાઈ છોડ કપટના કામ. છોડ કપટના કામ તો રાજી રહે મારો રામ, જીવડા છોડ કપટના કામ, જીવડા છોડ કપટના કામ, જીવડા છોડ કપટના કામ. મેરિયા દરજીના માથા ઉપર રામદેવજી મહારાજે હાથ મૂકીને કહ્યું છે કે હે દરજી, આજથી તું નિષ્કપટ ભાવથી મારી પૂજા કરજે અને ગુગળનો ધૂપ કરજે, સનાતન ધર્મની ધજા ફરકાવશે. નીતિથી હાલીશ તો તારા ધંધામાં હું બરકત આપીશ અને તારી માટે સદાયને માટે હું તારી વારે આવીને ઊભો રહીશ. મેરિયા દરજીને આવો પરસો આપ્યો. રામદેવજી મહારાજે અવતાર લીધા પછી પહેલો પરસો જે તાંત્રિક વિદ્યાવાળા હતા એને પહેલો દંડ આપ્યો.